નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એબિએટિક એસિડનું બંધારણ પુરવાર કરતી કેટલીક પ્રક્રિયાઓનો અભ્યાસ કરીશું. એટલે કે એબિએટિક એસિડના બંધારણ માટેના પુરાવાઓ જોઈશું. અહીં નીચે એબિએટિક એસિડનું બંધારણ આપેલું છે, જેમાં 3 ચક્રો છે, A, B અને C. એની અંદર B અને C ચક્રમાં એક એક દ્વિબંધ છે. એટલે કે અહીં એબિએટિક એસિડમાં 3 ચક્ર અને 2 દ્વિબંધની હાજરી તેમજ 2 દ્વિબંધ એકાંતરે આવેલા છે તે પુરવાર કરતી પ્રક્રિયાઓ જોઈશું. એબિએટિક એસિડમાં એક કાર્બોક્સિલ સમૂહ આવેલ છે, એટલે કે કાર્બોક્સિલ સમૂહની હાજરી અને તેનું C1 ઉપર સ્થાન પુરવાર કરતી પ્રક્રિયાઓ તેમજ તે તૃતીયક કાર્બોક્સિલ સમૂહ છે, કારણ કે કાર્બોક્સિલ સમૂહ ધરાવતો કાર્બન બીજા 3 કાર્બન સાથે જોડાયેલો છે, C2, C11 અને CH3 સાથે. તેની હાજરી પુરવાર કરતી એટલે કે તૃતીયક કાર્બોક્સિલ સમૂહની હાજરી પુરવાર કરતી પ્રક્રિયાઓ જોઈશું. તેમાં 2 મિથાઇલ સમૂહ આવેલા છે, એક C1 ઉપર અને બીજો મિથાઇલ સમૂહ A અને B ચક્રો વચ્ચેના સામાન્ય કાર્બન C12 ઉપર આવેલ છે, જેને કોણીય મિથાઇલ સમૂહ એટલે કે એંગ્યુલર મિથાઇલ ગ્રુપ તરીકે ઓળખવામાં આવે છે. આમ 2 ચક્રોના સામાન્ય કાર્બન પર આવેલ સમૂહ એંગ્યુલર મિથાઇલ સમૂહનું સ્થાન પુરવાર કરતી પ્રક્રિયાઓ અને C1 ઉપર મિથાઇલ સમૂહનું સ્થાન પુરવાર કરતી પ્રક્રિયાઓનો અભ્યાસ કરીશું. તેમજ C7 ઉપર આઇસો પ્રોપાઇલ ગ્રુપ આવેલ છે, તેનું સ્થાન પુરવાર કરતી પ્રક્રિયાઓનો પણ અભ્યાસ કરીશું. અહીં 1 બાય 1 આપણે એબિએટિક એસિડના બંધારણ માટેના પુરાવા જોઈએ. તો એબિએટિક એસિડનું બંધારણ આપણે યાદ રાખીએ અને તેના આધારે તેના બંધારણ માટેના પુરાવાઓ જોઈશું. અહીં એબિએટિક એસિડમાં તત્વોના પરીક્ષણ પ્રમાણસૂચક સૂત્ર અને અણુભાર ઉપરથી તેનું અણુસૂત્ર C20H30O2 છે તેમ પુરવાર કરવામાં આવ્યું છે. એબિએટિક એસિડમાં કાર્બોક્સિલ સમૂહની હાજરી અને સ્થાન પુરવાર કરતી પ્રક્રિયાઓ જોઈએ. તો એબિએટિક એસિડની સોડિયમ બાયકાર્બોનેટ સંતૃપ્ત સોડિયમ બાયકાર્બોનેટ સાથેની પ્રક્રિયા દરમિયાન કાર્બન ડાયોક્સાઇડના ઉભરા જોવા મળે છે, જે પુરવાર કરે છે કે તેમાં કાર્બોક્સિલ સમૂહ આવેલ છે. ત્યારબાદ તેનું એસ્ટરિફિકેશન કરવામાં આવે એટલે કે એબિએટિક એસિડની આલ્કોહોલ સાથે ખનિજ એસિડની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે, જેને એસ્ટરિફિકેશન કહેવામાં આવે છે. તો એબિએટિક એસિડની એસ્ટરિફિકેશન ખૂબ જ મુશ્કેલથી થાય છે, જે દર્શાવે છે કે એબિએટિક એસિડમાં આવેલ કાર્બોક્સિલ સમૂહ એ તૃતીયક પ્રકારનો છે, એટલે કે કાર્બોક્સિલ સમૂહ એ 30 કાર્બન સાથે જોડાયેલો હોવો જોઈએ. વધુમાં એબિએટિક એસિડને સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ સાથે ગરમ કરતો કાર્બન મોનોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે. આમ કાર્બન મોનોક્સાઇડ વાયુની ઉત્પત્તિ દર્શાવે છે કે એબિએટિક એસિડમાં તૃતીયક કાર્બોક્સિલ સમૂહ આવેલ છે, એટલે કે કાર્બોક્સિલ ગ્રુપ એ તૃતીયક છે તેમ પુરવાર કરી શકાય. આમ સોડિયમ બાયકાર્બોનેટ સાથેની પ્રક્રિયા દ્વારા કાર્બોક્સિલ સમૂહની હાજરી અને એસ્ટરિફિકેશન અને સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ સાથેની પ્રક્રિયા દરમિયાન તૃતીયક કાર્બોક્સિલ સમૂહ છે તેમ પુરવાર કરી શકાય. ડિટર્મિનેશન ઓફ ડીબી ડબલ બોન્ડ ઇક્વિવેલન્ટ નક્કી કરીએ. ડબલ બોન્ડ ઇક્વિવેલન્ટ એ દ્વિબંધ અને ચક્રની હાજરી દર્શાવે છે. If COOH group is considered as a substituent group, જો એબિએટિક એસિડમાં જે કાર્બોક્સિલ સમૂહની હાજરી નક્કી કરી તો કાર્બોક્સિલ સમૂહ જો વિસ્થાપિત સમૂહ તરીકે ગણવામાં આવે તો એબિએટિક એસિડનું બંધારણીય સૂત્ર C20H30O2 માં અહીં તેને આપણે વિસ્તૃત સ્વરૂપમાં લખીએ તો C19H29COOH એટલે કે કાર્બોક્સિલ ગ્રુપને આપણે વિસ્થાપિત સમૂહ તરીકે દર્શાવીએ તો આ પ્રકારનું બંધારણ થશે. અને કાર્બોક્સિલ સમૂહની જગ્યાએ એક હાઇડ્રોજન મૂકીએ તો એનું બંધારણીય સૂત્ર થાય C90H30. એટલે કે the molecular formula of
C90H30 થશે. હવે તેને ડબલ બોન્ડની ઇક્વિવેલન્ટ ડીબી ની સંખ્યા ગણવી છે. તો 19 કાર્બન ધરાવતા સંતૃપ્ત હાઇડ્રોકાર્બનનું અણુસૂત્ર CnH2n+2 પ્રમાણે ગણીએ તો n બરાબર 19 લઈએ તો C19H40 થશે. જ્યારે અહીં વિસ્થાપિત સમૂહ કાર્બોક્સિલની જગ્યાએ એક હાઇડ્રોજન મૂકીએ તો એબિએટિક એસિડનું સૂત્ર C19H30 થાય છે. એટલે કે અહીં સંતૃપ્ત હાઇડ્રોકાર્બનના અણુસૂત્ર C19H40 માઇનસ C19H30 નો તફાવત લઈએ તો 10H આવે છે. એટલે કે સંતૃપ્ત 19 કાર્બન વાળા હાઇડ્રોકાર્બનની અંદર 10 હાઇડ્રોજન પરમાણુ એબિએટિક એસિડ કરતા વધુ છે તેમ કહી શકાય. એટલે કે તેમાં ડીબી બરાબર 5 છે એમ કહી શકાય, જે એબિએટિક એસિડમાં દ્વિબંધ અને ચક્રની સંખ્યા સૂચવે છે. પ્રેઝન્સ ઓફ ડબલ બોન્ડ એન્ડ સાયકલ. અહીં એબિએટિક એસિડની જ્યારે પ્લેટિનમ કે પેલેડિયમની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે એબિએટિક એસિડમાં હાઇડ્રોજન અણુના 2 મોલ ઉમેરાય છે અને યોક્સિલ પ્રક્રિયા દ્વારા ટેટ્રાહાઇડ્રો એબિએટિક એસિડ મળે છે, જે દર્શાવે છે કે એબિએટિક એસિડમાં 2 ઇથિલિનિક દ્વિબંધ આવેલા છે. This reaction reveals that abiotic acid contains 2 double bond and therefore it tricyclic. અહીં એબિએટિક એસિડમાં અગાઉ આપણે જોયું કે એની અંદર ડબલ બોન્ડ ઇક્વિવેલન્ટની સંખ્યા 5 મળી, જે દ્વિબંધ અને ચક્રની સંખ્યા સૂચવે છે. તે પૈકી દ્વિબંધની સંખ્યા 2 છે, એટલે કે 5 ડીબી પૈકી 2 ડીબીનો હિસાબ મળે છે અને 3 ડીબીનો હિસાબ બાકી રહે છે, જે 3 ચક્રની હાજરી સૂચવે છે. આમ એબિએટિક એસિડમાં 3 ચક્રો હોવા જોઈએ, એટલે કે તે ટ્રાયસાયક્લિક છે. If C-OH group is considered as a substituent group, the parent saturated hydrocarbon of abiotic acid would be C19H34. તો બીજી રીતે પણ આપણે તેમાં જો ચક્રની સંખ્યા પુરવાર કરીએ તો એબિએટિક એસિડમાં એનું વિસ્તૃત સ્વરૂપ લખીએ C20H30O2 ની જગ્યાએ C19H29 COOH લખીએ અને તેમાં કાર્બોક્સિલ સમૂહની જગ્યાએ હાઇડ્રોજન મૂકીએ તો તેના સંતૃપ્ત હાઇડ્રોકાર્બનનું સૂત્ર થશે C19H34, જે ટ્રાયસાયક્લિક સંયોજનના સામાન્ય અણુસૂત્ર CnH2n-4 ને મળતું આવે છે. એટલે કે એબિએટિક એસિડ એ ટ્રાયસાયક્લિક એસિડ છે, ત્રિચક્રીય સંયોજન છે તેમ નક્કી થાય. ડિટર્મિનેશન ઓફ કાર્બન સ્કેલેટન. એબિએટિક એસિડમાં કાર્બન માળખાની હાજરી પુરવાર કરતી પ્રક્રિયા જોઈએ તો એબિએટિક એસિડનું જ્યારે સલ્ફર, સેલેનિયમ અથવા પેલેડાઇઝ ચારકોલ વડે ડિહાઇડ્રોજનેશન કરવામાં આવે છે ત્યારે ડિહાઇડ્રોજનેશન દ્વારા રેટિન પ્રાપ્ત થાય છે. એટલે કે જાણીતું બંધારણવાળું સંયોજન 1મિથાઇલ 7-આઇસોપ્રોપાઇલ ફિનાન્થ્રીન પ્રાપ્ત થાય છે, જેમાં 1 2 3 4 5 1 2 3 4 5 6 and 7 એટલે કે 1મિથાઇલ 7-આઇસોપ્રોપાઇલ ફિનાન્થ્રીન પ્રાપ્ત થાય છે, જેનું બંધારણ સંશ્લેષણ દ્વારા પૂરું કરી શકાય છે. સિન્થેસિસ ઓફ રેટિન. અહીં આવર્ત સંશ્લેષણ દ્વારા રેટિનનું બંધારણ નીચે મુજબ પુરવાર કરી શકાય છે. નેપ્થેલિનમાંથી અહીં રેટિનનું સિન્થેસિસ કરવામાં આવે છે, જે ઉપરની પ્રક્રિયા દરમિયાન ડિહાઇડ્રોજનેશનથી મળતા રેટિનને મળતું આવે છે. આમ સંશ્લેષણ દ્વારા રેટિનના બંધારણને સમર્થ મળે છે. જ્યારે નેપ્થેલિનની આઇસોપ્રોપાઇલ બ્રોમાઇડ સાથે નિર્જળ એલ્યુમિનિયમ ક્લોરાઇડની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે છે. એટલે કે અહીં ફ્રીડલ-ક્રાફ્ટ આલ્કાઇલેશન પ્રક્રિયા દ્વારા નેપ્થેલિનમાં 2 પ્રકારના હાઇડ્રોજન પરમાણુઓ છે, આલ્ફા અને બીટા. તે પૈકી બીટા સ્થાનમાં અહીં તૃતીયક બ્યુટાઇલ સમૂહ વડે વિસ્થાપન થાય છે અને 2 આઇસોપ્રોપાઇલ 1 નેપ્થેલિન મળે છે, જેની
સક્સિનિક એનહાઇડ્રાઇડ સાથે નાઇટ્રોબેન્ઝીનની હાજરીમાં અને એલ્યુમિનિયમ ક્લોરાઇડની હાજરીમાં પ્રક્રિયા કરતો અહીં આપણને એસાઇલેશન જોવા મળે છે અને ત્યારબાદ એની આલ્કોહોલ સાથે ખનિજ એસિડની હાજરીમાં પ્રક્રિયા કરતો અહીં એસ્ટરિફિકેશન થાય છે અને કાર્બોક્સિલિક સમૂહનું એસ્ટરમાં રૂપાંતર થાય છે અને ત્યાં હાઇડ્રોજનની જગ્યાએ મિથાઇલ ગ્રુપ દાખલ થાય છે, એટલે કે કાર્બોક્સિલિક એસિડમાંથી એસ્ટર બને છે અને તેની જ્યારે આલ્કાઇલ મેગ્નેશિયમ હેલાઇડ સાથે પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે કીટોનિક સમૂહના કાર્બન ડબલ બોન્ડ O વચ્ચે આલ્કાઇલ ગ્રુપ ઉમેરાય છે અને ROH સમૂહ જોડાય છે, એટલે કે આલ્કાઇલ મેગ્નેશિયમ હેલાઇડ સાથેની પ્રક્રિયા દ્વારા આ પ્રકારની નિપજ મળે છે, જેને ગરમ કરતો તેમાંથી OH સમૂહનો અહીં આલ્કોહોલનો OH અને નજીકના કાર્બન ઉપરથી હાઇડ્રોજન પરમાણુ પાણીના અણુ તરીકે દૂર થાય છે. પરિણામે અહીં આલ્કાઇલ સમૂહ ધરાવતા કાર્બન અને નજીકના કાર્બન વચ્ચે દ્વિબંધ આવે છે. ત્યારબાદ જળ વિભાજન કરતો એસ્ટર સમૂહનું કાર્બોક્સિલિક સમૂહમાં રૂપાંતર થાય છે. ત્યારબાદ રિડક્શન કરતો અહીં રિડક્શન દરમિયાન જે દ્વિબંધ હતો એ દ્વિબંધ કાર્બન કાર્બન દ્વિબંધનું રિડક્શન થાય છે અને દ્વિબંધમાંથી સિંગલ બંધ બને છે. તેની સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા કરતો ચક્રીયકરણ થાય છે અને ચક્રીયકરણ દરમિયાન કાર્બોક્સિલ સમૂહનો OH અને નજીકના ચક્રનો હાઇડ્રોજન પરમાણુ પાણીના અણુ તરીકે દૂર થતો અહીં ચક્ર રચાય છે અને ચક્રીય કીટોન મળે છે. ત્યારબાદ તેની ક્લેમન્સન રિડક્શન પ્રક્રિયા કરતો, એટલે કે ZnHgHCl સાથે ઝિંક સલ્ફર અને હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા કરતો કીટોનિક ગ્રુપનું મિથિલિન સમૂહમાં રિડક્શન થાય છે. ત્યારબાદ સેલેનિયમ સાથેને ગરમ કરતો ડિહાઇડ્રોજનેશન દ્વારા ચક્રમાં 4 હાઇડ્રોજન પરમાણુ દૂર થાય છે અને તેમાં 2 દ્વિબંધ રચાય છે અને આ પ્રકારેની નિપજ બને છે. તેમાં જો R બરાબર મિથાઇલ ગ્રુપ હોય તો તે રેટિન તરીકે ઓળખાય છે, એટલે કે રેટિન મળે છે. એટલે કે અહીં આલ્કાઇલ મેગ્નેશિયમ હેલાઇડમાં જો મિથાઇલ મેગ્નેશિયમ હેલાઇડ લીધેલો હોય તો નિપજ તરીકે રેટિન પ્રાપ્ત થાય છે, પરંતુ R બરાબર C2H5 ઇથાઇલ ગ્રુપ હોય, એટલે કે ઇથાઇલ મેગ્નેશિયમ હેલાઇડ લીધેલો હોય તો અંતિમ નિપજ તરીકે રેટિનની જગ્યાએ હોમોરેટિન પ્રાપ્ત થાય છે. અહીં આવર્ત સંશ્લેષણ દ્વારા જે નિપજ રેટિન મેળવવામાં આવે છે તે એબિએટિક એસિડના ડિહાઇડ્રોજનેશનથી પ્રાપ્ત થતી નિપજ સાથે મળતી આવે છે, જે રેટિનનું બંધારણ દ્વારા પુરવાર કરી શકાય છે. મોલેક્યુલર ફોર્મ્યુલા ઓફ એબિએટિક એસિડ ઇઝ C20H30O2. અહીં એબિએટિક એસિડનું અણુસૂત્ર C20H30O2 છે, જ્યારે રેટિનનું અણુસૂત્ર C18H18 છે. એટલે કે એબિએટિક એસિડમાં રેટિન કરતો એક CH2 સમૂહ વધારે છે. We suggest that the retin has 2 carbon atom less than abiatic acid. એટલે કે રેટિન કરતો એબિએટિક એસિડમાં 2 કાર્બન પરમાણુ વધારે છે. બીજા અર્થમાં રેટિનમાં એબિએટિક એસિડ કરતા 2 કાર્બન પરમાણુ ઓછા છે. રેટિન is obtained by the dehydrogenation of abiatic acid during the dehydrogenation. અહીં એબિએટિક એસિડનું જ્યારે ડિહાઇડ્રોજનેશન કરવામાં આવે છે ત્યારે રેટિન પ્રાપ્ત થાય છે અને આ પ્રક્રિયા દરમિયાન કાર્બોક્સિલ સમૂહ અને એંગ્યુલર મિથાઇલ ગ્રુપ મે બી રિમૂવ્ડ, એટલે કે ડિહાઇડ્રોજનેશન દરમિયાન કાર્બોક્સિલ ગ્રુપ કે કોણીય મિથાઇલ સમૂહ દૂર થતા હોવા જોઈએ, કારણ કે અહીં જે રેટિન પ્રાપ્ત થાય છે તેમાં એબિએટિક એસિડ કરતા 2 કાર્બન પરમાણુ ઓછા છે અને રેટિનની અંદર કાર્બોક્સિલ સમૂહ નથી અને એક જ મિથાઇલ સમૂહ છે. પરિણામે એબિએટિક એસિડમાં ડિહાઇડ્રોજનેશન દરમિયાન, એટલે કે રેટિનમાં જ્યારે રેટિન મળે છે ત્યારે કાર્બોક્સિલ સમૂહ અને કોણીય મિથાઇલ સમૂહ દૂર થતા હોવા જોઈએ અને પરિણામે એબિએટિક એસિડ કરતા રેટિનમાં 2 કાર્બન પરમાણુ ઓછા છે. So the following carbon skeleton of abiatic acid 1A is possible in which 2 carbon are added. પરિણામે એબિએટિક એસિડનું બંધારણીય માળખું કાર્બન માળખું નીચે પ્રમાણે દર્શાવી શકાય, જેમાં 2 કાર્બન ઉમેરી શકાય
આમ જો 2 કાર્બન ઉમેરવામાં આવે તો એબિએટિક એસિડનું સ્ટ્રક્ચર આ પ્રકારે થશે. એબિએટિક એસિડના ચોક્કસ બંધારણને સ્પષ્ટ કરવા માટે આપણે નીચેની હકીકતો જાણવી જરૂરી છે. તેમાં ધ પોઝિશન ઓફ કાર્બોક્સિલ સમૂહ, જે કાર્બોક્સિલ સમૂહની હાજરી પુરવાર કરી તેનું સ્થાન, ધ પોઝિશન ઓફ એંગ્યુલર મિથાઇલ ગ્રુપ, કોણીય મિથાઇલ સમૂહનું સ્થાન, ધ પોઝિશન ઓફ 2 ડબલ બોન્ડ, બે દ્વિબંધનું સ્થાન પુરવાર કરતી પ્રક્રિયાઓ જોઈશું. ઉપરની હકીકતોને એક પછી એક નીચે પ્રમાણે આપણે પુરવાર કરી શકીએ. ધ પોઝિશન ઓફ કાર્બોક્સિલ ગ્રુપ, કાર્બોક્સિલ સમૂહનું સ્થાન. રજિસ્કા એટ al 1922 carried out the following set of reaction on abiotic acid for establishing the position of tertiary carboxyl group. એબિએટિક એસિડમાં તૃતીય કાર્બોક્સિલ સમૂહનું સ્થાન નક્કી કરવા માટે રજિસ્કા અને તેના સાથીઓએ 1922માં એબિએટિક એસિડની નીચેની પ્રક્રિયાઓ દર્શાવી. એબિએટિક એસિડનું મિથિલેશન કરતો, એટલે કે એબિએટિક એસિડની મિથાઇલ આલ્કોહોલ સાથે હાઇડ્રોક્લોરિક એસિડની હાજરીમાં પ્રક્રિયા કરતો કાર્બોક્સિલ સમૂહનું એસ્ટર સમૂહમાં રૂપાંતર થાય છે અને એબિએટિક એસિડમાંથી મિથાઇલ એબિએટેટ મળે છે, જેનું સોડિયમ પ્લસ ઇથાઇલ આલ્કોહોલ વડે રિડક્શન કરતો એસ્ટર સમૂહનું CH2OH સમૂહમાં રૂપાંતર થાય છે અને મિથાઇલ એબિએટેટમાંથી એબિએટિનોલ મળે છે. The latter compound when treated with PCl5, તેની જ્યારે PCl5 ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે પાણીનો અણુ દૂર થાય છે અને તેમાંથી વેગનર મિનવાઇડ પુનઃવિન્યાસ દ્વારા મિથાઇલ એબિએટિન મળે છે. ત્યારબાદ તેને સલ્ફર સાથે પ્રક્રિયા કરતો ડિહાઇડ્રોજનેશન થાય છે અને ત્યારબાદ તેનું હોમોરેટિનમાં રૂપાંતર થાય છે. Now molecular formula of retin is C18H18 and homoretin is C19H20. રેટિનનું અણુસૂત્ર C18H18 અને હોમોરેટિનનું અણુસૂત્ર C19H20 છે. એટલે કે હોમોરેટિનમાં રેટિન કરતો એક CH2 સમૂહ વધારે છે. The oxidation of retin and homoretin with alkaline potassium ferricyanide yield phenanthrin 17 dicarboxylic acid. એટલે કે રેટિન અને હોમોરેટિન બંનેનું જ્યારે પોટેશિયમ ફેરિસાયનાઇડ વડે ઓક્સિડેશન કરવામાં આવે છે ત્યારે એક જ નિપજ ફિનાન્થ્રીન 17 ડાયકાર્બોક્સિલિક એસિડ જાણીતું સંયોજન મળે છે. This reaction suggests that homoretin ethyl group must be present at position C1 instead of methyl group in retin. એટલે કે આ નિપજની ઉત્પત્તિ દર્શાવે છે કે અહીં હોમોરેટિન અને રેટિન વચ્ચે ફક્ત એક જ કાર્બન પરમાણુનો તફાવત છે, એક જ CH2 ગ્રુપનો તફાવત છે અને પરિણામે કહી શકાય કે હોમોરેટિનમાં ઇથાઇલ સમૂહ એ C1 સ્થાનમાં હોવો જોઈએ, જે રેટિનમાં CH3 સમૂહ છે. આમ રેટિનમાં CH3 સમૂહ અને હોમોરેટિનમાં ઇથાઇલ સમૂહ C1 પોઝિશનમાં હાજર છે. એટલે કે હોમોરેટિનનું બંધારણ 1 ઇથાઇલ 7 આઇસોપ્રોપાઇલ ફિનાન્થ્રીન જ હોવું જોઈએ. એટલે કે એક ઇથાઇલ હોમોરેટિનમાં આઇસોપ્રોપાઇલ ગ્રુપ એ 7 પોઝિશનમાં છે અને ઇથાઇલ ગ્રુપ C1 પોઝિશનમાં છે. The structure of homoretin has been confirmed by its synthesis by Haworth et al. રેટિનની જેમ હોમોરેટિનનું સંશ્લેષણ પણ હાવર્થ સંશ્લેષણ દ્વારા પુરવાર કરી શકાય છે, જે ઉપર આપણે જોયું કે નેપ્થેલિનમાંથી રેટિન અને હોમોરેટિનનું સંશ્લેષણ કરી શકાય છે. The formation of homoretin shows that the carboxyl group in abiotic acid must present
at C1, and the reaction can be shown as follows. હોમોરેટિનમાં કાર્બોક્સિલ સમૂહ હોમોરેટિનની ઉત્પત્તિ દર્શાવે છે કે એબિએટિક એસિડમાં કાર્બોક્સિલ ગ્રુપ એ C1 સ્થાને હોવો જોઈએ અને તો જ નીચેની પ્રક્રિયાઓને આધારે એબિએટિક એસિડમાંથી હોમોરેટિનની ઉત્પત્તિ સમજાવી શકાય. ઉપર જે રજીસ્કાઈ પ્રક્રિયા આપેલી છે એ પ્રક્રિયાઓ જો C1 ઉપર કાર્બોક્સિલ સમૂહનું સ્થાન અને એક મિથાઇલ સમૂહનું સ્થાન લેવામાં આવે તો જ આ પ્રક્રિયાને સમજૂતી આપી શકાય છે. એટલે કે ચક્ર એ જેમાં C1 ઉપર CH3 અને કાર્બોક્સિલ ગ્રુપ છે. અહીં બી અને સી ચક્ર દર્શાવેલ નથી અને ત્યાં આગળ કૌંસ વડે દર્શાવેલ છે બાકીનો ભાગ. એબિએટિક એસિડનું જ્યારે એસ્ટરિફિકેશન કરવામાં આવે છે ત્યારે તેમાંથી એસ્ટર મળે છે, મિથાઇલ એબિએટેટ, અને તેની સોડિયમ પ્લસ ઇથાઇલ આલ્કોહોલ સાથે પ્રક્રિયા દરમિયાન એસ્ટરનું CH2OH માં રૂપાંતર થાય છે અને આલ્કોહોલ એબિએટિનોલ મળે છે, જેની ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરતો પાણીનો અણુ દૂર થાય છે અને વિગ્નર મિરવાઇન પુનઃવિન્યાસ રચના જોવા મળે છે. અહીં પાણીનો અણુ દૂર થતો કેટાયન મળે છે જે ધન વીજભારિત કાર્બન બીજા એક કાર્બન સાથે જોડાયેલો છે, પ્રાઇમરી કેટાયન છે. તેમાં નજીકના કાર્બન ઉપરથી મિથાઇલ ગ્રુપનું સ્થાનાંતર થાય છે. તે પરિણામે અહીં મળતો કાર્બોકેશાયન કાર્બન બીજા 3 કાર્બન સાથે જોડાયેલો છે અને આમ 1,2 મિથાઇલ શિફ્ટ દ્વારા 1,0 કાર્બોકેશાયનમાંથી 3,0 કાર્બોકેશાયન મળે છે અને ત્યારબાદ કાર્બોકેશાયનની નજીકના કાર્બન ઉપરથી હાઇડ્રોજન પરમાણુ હાઇડ્રાઇડ તરીકે દૂર થતો અહીં દ્વિબંધ રચાય છે અને મિથાઇલ એબિએટિન મળે છે, જેની સલ્ફર સાથે ગરમ કરતો ડિહાઇડ્રોજનેશન દ્વારા હોમોરેટિન મળે છે. આમ અહીં જો એબિએટિક એસિડમાં C1 પોઝિશન ઉપર કાર્બોક્સિલ સમૂહ હાજર હોય તો જ હોમોરેટિનની ઉત્પત્તિ સમજાવી શકાય છે. Hence the position of C1 COOH group in abiatic acid at C1 position. એટલે કે એબિએટિક એસિડમાં કાર્બોક્સિલ ગ્રુપ એ C1 સ્થાને હોવો જોઈએ. પોઝિશન ઓફ એંગ્યુલર મિથાઇલ ગ્રુપ. આમ અહીં કાર્બોક્સિલ ગ્રુપ અને 2 મિથાઇલ સમૂહ પૈકી એક મિથાઇલ સમૂહ C1 ઉપર છે તે પુરવાર કરી શકાય છે. પોઝિશન ઓફ એંગ્યુલર મિથાઇલ ગ્રુપ. Abiatic acid on oxidation with KMnO4 gives a mixture of 2 tricarboxylic acid 7 and 8. એબિએટિક એસિડનું જ્યારે KMnO4 વડે ઓક્સિડેશન કરવામાં આવે છે ત્યારે ઓક્સિડેશનથી 2 ટ્રાયકાર્બોક્સિલિક એસિડનું મિશ્રણ મળે છે, જેમાં બંને ટ્રાયકાર્બોક્સિલિક એસિડની સેલેનિયમ સાથે પ્રક્રિયા કરતો એટલે કે સેલેનિયમ સાથે વડે ગરમ કરતો સેલેનિયમ સાથેની પ્રક્રિયા દરમિયાન ડિહાઇડ્રોજનેશન થાય છે અને તેમાં નિપજ 7 માંથી મેટાઝાઇલિન મળે છે અને 8 માંથી ડિહાઇડ્રોજનેશન દ્વારા અહીં હેમિમેલિટિટ મળે છે. એટલે કે 1, 2, 3 ટ્રાયમિથાઇલ બેન્ઝીન મળે છે જેને હેમિમેલિટિન તરીકે ઓળખવામાં આવે છે. આમ એબિએટિક એસિડમાંથી પ્રાપ્ત થતા ટ્રાયકાર્બોક્સિલિક એસિડની નિપજો દ્વારા અહીં મેટાઝાઇલિન અને 1, 2, 3 ટ્રાયમિથાઇલ બેન્ઝીનની ઉત્પત્તિ નિપજ મળે છે. In both this dehydrogenation there occur a loss of 3 carbon atoms, and if it is assumed that the loss of carbon atoms were the 3 carboxyl group. અહીં ટ્રાયકાર્બોક્સિલિક જે નિપજો મળી હતી ટ્રાયકાર્બોક્સિલિક એસિડ એમાંથી ડિહાઇડ્રોજનેશનથી મળતી નિપજોમાં એકપણમાં પણ કાર્બોક્સિલ ગ્રુપ નથી અને તેમાં 3 કાર્બન પરમાણુ ઓછા છે. પરિણામે કહી શકાય કે અહીં ડિહાઇડ્રોજનેશન દરમિયાન 3 કાર્બોક્સિલ સમૂહ દૂર થતા હશે. Then metazylene and 1, 2, 3 trimethyl benzene indicate that 2 methyl group in 7 and 8 એટલે કે ટ્રાયકાર્બોક્સિલિક એસિડમાં must be present in meta position with respect to each other.
અહીં મેટાઝાઇલિન અને ટ્રાઇમિથાઇલ બેન્ઝીનની નિપજો દર્શાવે છે કે અહીં એબિએટિક એસિડના ઓક્સિડેશનથી મળતી બે નિપજો ટ્રાયકાર્બોક્સિલિક એસિડમાં બે મિથાઇલ સમૂહ એકબીજાના મેટાસ્થાનમાં હોવા જોઈએ. ફર્ધર એઝ વન ઓફ ધ ટુ મિથાઇલ ગ્રુપ C1 position in abiatic acid, it means the acid 7 and 8 must possess ring A of abiatic acid. અહીં અગાઉ આપણે જોઈ ગયા કે એબિએટિક એસિડમાં રહેલા બે મિથાઇલ સમૂહ પૈકી એક મિથાઇલ સમૂહ C1 સ્થાન ઉપર છે, પરિણામે બીજો મિથાઇલ સમૂહ એ તેના મેટા સ્થાનમાં હોવો જોઈએ અને તેના મેટા સ્થાનમાં હોવો જોઈએ એટલે કે બીજા અર્થમાં કહી શકાય કે અહીં એબિએટિક એસિડના ઓક્સિડેશનથી મળતી નિપજો ટ્રાયકાર્બોક્સિલિક એસિડ 7 અને 8 માં રિંગ એ છે એટલે કે તે રિંગ એ ધરાવે છે તેમ કહી શકાય. All these results can be explained if there is an angular methyl group at position C12 which will be lost during the sulfur dehydrogenation of abiatic acid. આના ઉપરથી કહી શકાય કે એબિએટિક એસિડમાં બંને મિથાઇલ સમૂહો એકબીજાના મેટાસ્થાનમાં હોય તો એક C1 ઉપર છે, પરિણામે બીજો મિથાઇલ સમૂહ A અને B ચક્રોની વચ્ચે એટલે કે C12 કાર્બન ઉપર હોવું જોઈએ, એટલે કે એંગ્યુલર મિથાઇલ સમૂહનું સ્થાન એ C12 ઉપર છે તે કહી શકાય, જે એબિએટિક એસિડનું સલ્ફર વડે ડિહાઇડ્રોજનેશન કરવામાં આવે છે ત્યારે દૂર થાય છે. Acid 7 give 2 mole of carbon monoxide molecules which indicate the presence of two tertiary carboxyl groups. વધુમાં અહીં એબિએટિક એસિડની ઓક્સિડેશન પ્રક્રિયાથી મળતા બે ટ્રાયકાર્બોક્સિલિક એસિડ પૈકી ટ્રાયકાર્બોક્સિલિક એસિડ 7 ને સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ સાથે ગરમ કરતો બે કાર્બન મોનોક્સાઇડના અણુ મળે છે, જે દર્શાવે છે કે ટ્રાયકાર્બોક્સિલિક એસિડમાં રહેલા 3 કાર્બોક્સિલ સમૂહ પૈકી બે કાર્બોક્સિલ સમૂહ તૃતીયક છે. In the above reaction, the structure 6 is assumed to be the carbon skeleton of abiatic acid. પરિણામે બંધારણ 6 એ એબિએટિક એસિડનું બંધારણીય માળખું હોવું જોઈએ. ટુ ડબલ બોન્ડ એબિએટિક એસિડમાં બે દ્વિબંધની હાજરી પુરવાર કરતી પ્રક્રિયાઓ આપણે જોઈ ગયા છે. એવિડન્સ ઓફ કોન્જ્યુગેટેડ હિટ્રો એન્યુલર ડાઇન. હવે એબિએટિક એસિડમાં દ્વિબંધનું સ્થાન પુરવાર કરતી પ્રક્રિયા જોઈએ તો એમાં બે દ્વિબંધ એકાંતરે અને જુદા જુદા ચક્રમાં આવેલા છે તેની હાજરી પુરવાર કરતી પ્રક્રિયાઓ જોઈએ. We have already proved that the abiatic acid contains two double bond. એબિએટિક એસિડમાં બે દ્વિબંધ છે તે અગાઉ આપણે જોઈ ગયા છીએ. એબિએટિક એસિડને 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાને 100 કે તેથી વધુ ઊંચા ડિગ્રી સેલ્સિયસ તાપમાને મેલિક એસિડ સાથે ગરમ કરતો યોક્સિલ નિપજ મળે છે, એટલે કે એબિએટિક એસિડ ડીલ-સલ્ડર પ્રક્રિયા આપે છે, જે દર્શાવે છે કે તેમાં બંને દ્વિબંધ એકાંતરે આવેલા છે. એબિએટિક એસિડનો યુવી વર્ણપટ લેતો તેમાં લેમ્ડા મેક્સિમમ 238 નેનોમીટર આગળ મળે છે, જે દર્શાવે છે કે એબિએટિક એસિડ એ હિટ્રોએન્યુલર ડાઇન છે, એટલે કે તેમાં બંને દ્વિબંધ જુદા જુદા ચક્રમાં આવેલા છે. ઓક્સિડેશન ઓફ એબિએટિક એસિડ ડઝ નોટ બ્રેક રિંગ એ. એબિએટિક એસિડમાં 3 ચક્રો આવેલા છે તે ટ્રાયસાયક્લિક સંયોજન છે અને અગાઉ આપણે બંધારણમાં A, B અને C ચક્રો દર્શાવેલા છે. અહીં એબિએટિક એસિડનું જ્યારે ઓક્સિડેશન કરવામાં આવે છે ત્યારે ચક્ર એ તૂટતું નથી, જેમાં C1 ઉપર મિથાઇલ ગ્રુપ અને કાર્બોક્સિલ સમૂહ આવેલા છે. મોreover, in oxidation product ring B or C do not show. વધુમાં ઓક્સિડેશનથી મળતી નિપજોમાં B કે C ચક્ર જોવા મળતું નથી. Thus it proves that the double bond must be present in ring B or C. એટલે કે એબિએટિક એસિડમાં દ્વિબંધ
ચક્ર બી કે સીમાં હોવો જોઈએ, કારણ કે જો બી કે સીમાં ન હોત તો બી કે સી ચક્ર તૂટેલા ના હોત, અને જો તૂટેલા ના હોત તો ઓક્સિડેશન નિપજમાં તે જોવા મળત, પરંતુ અહીં ફક્ત ચક્ર એ જ જોવા મળે છે, ચક્ર એની જ હાજરી જોવા મળે છે, એટલે કે ચક્ર એ તૂટેલું હોતું નથી, કારણ કે તેમાં દ્વિબંધ નથી. When oxidation of abiatic acid is carried out with KMnO4, it gives isobutyric acid. જ્યારે એબિએટિક એસિડનું KMnO4 વડે ઓક્સિડેશન કરવામાં આવે છે ત્યારે ઓક્સિડેશન દરમિયાન મળતી નિપજો પૈકીની એક નિપજ આઇસોબ્યુટિરિક એસિડ છે. Formation of isobutyric acid indicates that one of the double bond must be present in ring C, whose position is either C6 C7 or C7 C8. અહીં એબિએટિક એસિડના ઓક્સિડેશનથી મળતી નિપજ આઇસોબ્યુટિરિક એસિડની ઉત્પત્તિ દર્શાવે છે કે એબિએટિક એસિડમાં એક દ્વિબંધ સી ચક્રમાં C6 C7 એટલે 6 અને 7 નંબરના કાર્બન પરમાણુ વચ્ચે અથવા C7 C8 વચ્ચે હોવો જોઈએ. If the double bond is present in the position C6 C7, since it will give a homoannular diene structure. જો અહીં દ્વિબંધ C6 અને C7 વચ્ચે આવેલો હોત તો અહીં એબિએટિક એસિડ એ બે દ્વિબંધ ધરાવે છે અને બંને કોન્જ્યુગેટ સ્થિતિમાં છે, પરિણામે બીજો દ્વિબંધ C5 C13 વચ્ચે કે C8 C14 વચ્ચે હોવો જોઈએ, તો જ બંને દ્વિબંધ એકાંતરે છે તેમ કહી શકાય. અને પરિણામે જો C6 C7 વચ્ચે આવેલો હોય તો બીજો દ્વિબંધ C5 કે C5 C13 વચ્ચે કે C8 C14 વચ્ચે આવેલો હોય તો તે હોમોએન્યુલર ડાઇન બને. પરંતુ but we have already proved if the double bond is present in C6, it will give a homoannular diene. But we have already proved that the two double bonds are present in different ring. પરંતુ આગળ આપણે જોઈ ગયા કે યુવી વર્ણપટ અને મેલિક એસિડ સાથેની પ્રક્રિયાઓ દર્શાવે છે કે દ્વિબંધ એકાંતરે છે, તેમજ યુવી વર્ણપટ દર્શાવે છે કે તે હિટ્રોએન્યુલર ડાઇન છે, એટલે કે બંને દ્વિબંધ જુદા જુદા ચક્રમાં છે. એટલે કે અહીં સી ચક્રમાં C6 C7 વચ્ચે દ્વિબંધ હોવો જોઈએ નહીં. જો અહીં C6 અગાઉ આપણે જોઈએ કે C6 કે C6 C7 કે C7 C8 વચ્ચે દ્વિબંધ હોવો જોઈએ, કારણ કે અહીં 7 સ્થાનમાં આઇસોપ્રોપાઇલ ગ્રુપની હાજરી પુરવાર કરી ગયા છે. જો આ બંને પૈકી ગમે તે એક સ્થાને જો દ્વિબંધ હોત તો જ ચક્ર તૂટવાથી અહીં આપણને આઇસોબ્યુટિરિક એસિડ નિપજ તરીકે પ્રાપ્ત થઈ હોત. એટલે અહીં દ્વિબંધનું સ્થાન C6 C7 કે C7 C8 વચ્ચે હોવું જોઈએ, પણ C6 C7 વચ્ચે નથી, કારણ કે જો એના વચ્ચે લઈએ તો સંયોજન હોમોએન્યુલર ડાઇન થાય, પરિણામે દ્વિબંધનું સ્થાન C7 C8 વચ્ચે હોવું જોઈએ. Therefore, one of the double bond must be present in C7 C8, which will assign position of the other double bond between C9 C14. પરિણામે બીજા દ્વિબંધનું સ્થાન C7 C8 દ્વિબંધથી એકાંતરે અને બીજા ચક્રમાં એટલે કે C9 C14 વચ્ચે હોવું જોઈએ, અને પરિણામે ઉપરોક્ત હકીકતોને આધારે એબિએટિક એસિડનું બંધારણ નીચે પ્રમાણે દર્શાવી શકાય કે જેની અંદર એબિએટિક એસિડમાં C1 સ્થાન ઉપર મિથાઇલ સમૂહ અને કાર્બોક્સિલ સમૂહ છે, અને આ કાર્બોક્સિલ સમૂહ ધરાવતો કાર્બન C1 બીજા 3 કાર્બન સાથે જોડાયેલો છે, એટલે કે તૃતીયક કાર્બોક્સિલ ગ્રુપ છે. બે મિથાઇલ સમૂહ પૈકી એક મિથાઇલ સમૂહ C1 ઉપર અને બીજો મિથાઇલ સમૂહ A અને B ચક્રો વચ્ચેના સામાન્ય સ્થાન C12 ઉપર રહેલો છે, પરિણામે તે એંગ્યુલર મિથાઇલ ગ્રુપ છે. એટલે બે મિથાઇલ સમૂહ પૈકી એક મિથાઇલ સમૂહ C1 ઉપર અને બીજો મિથાઇલ સમૂહ C12 ઉપર છે. તદુપરાંત આઇસોપ્રોપાઇલ ગ્રુપ એ C7 પોઝિશન ઉપર છે, જે હોમોરેટીની ઉત્પત્તિને આધારે સમજાવી શકાય છે, અને બે દ્વિબંધ પૈકી એક દ્વિબંધ C7 C8 અને બીજો દ્વિબંધ એકાંતરે બીજા ચક્રમાં C9 C14 વચ્ચે રહેલો છે. આ રીતે
એબીએટિક એસિડનું બંધારણ કરતી પ્રક્રિયાઓ દર્શાવી શકાય. મિત્રો, હજુ સુધી આપે આરજી કેમિસ્ટ્રીને સબસ્ક્રાઇબ ના કરી તો જરૂરથી સબસ્ક્રાઇબ કરી દો. વિડીયો ગમે તો લાઈક અને શેર જરૂરથી કરશો. થેન્ક યુ ફોર વોચિંગ.